તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી યોજાણી હતી। તો ત્યારે મિત્રો છે તેમાં છે તે બીજેપીની પાર્ટી છે તે સૌથી વધારે સીટો લઈને છે તે મિત્રો છે સરકાર બનાવી છે। ત્યારે મિત્રો છે ફરી વખત છે આપણા ગુજરાતના એવા પૂર્વ મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી છે તેઓ ફરી વખત છે તે વડાપ્રધાનના પદ ઉપર આવ્યા છે। તો નરેન્દ્રભાઈ મોદી વિશેના કેટલાક અગત્યના છે પ્રશ્નો, જે ચૂંટણીલક્ષી જે પ્રશ્નો છે તાજેતરમાં છે તે આપણે અહીં જોવાના છે। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ પ્રશ્ન છે કે વર્ષ 2024માં સતત ત્રીજી વખત છે તે ભારતના વડાપ્રધાન કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે સતત ત્રીજી વખત છે તે ભારતના વડાપ્રધાન બન્યા છે। આ અગાઉ 2014 અને 2019માં છે તેઓ છે ચૂંટાઈને ભારતના છે વડાપ્રધાન બન્યા હતા અને ફરી વખત ત્રીજી વખત તેઓ છે ભારત દેશના વડાપ્રધાન બન્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારોહ છે તેમાં કેટલા દેશના ટોચના નેતાઓ હાજરી આપી હતી? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે છે ઓપ્શન સી જવાબ આવશે કે 7 દેશના જે મોટા મોટા નેતાઓ છે તેમણે છે આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે છે શપથ ગ્રહણ સમારોહ હતો તેમાં છે 7 દેશના છે જે મોટા નેતાઓએ છે હાજરી આપી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ માટે કયા દિવસે શપથ લીધા હતા? તો મિત્રો, કયા દિવસે શપથ લીધા છે તેવું પૂછવામાં આવ્યું છે। તો ત્રીજા કાર્યકાળ માટે મિત્રો નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે ઓપ્શન સી 9 જૂનના રોજ છે તેમણે શપથ લીધા હતા। 9 જૂન 2024ના રોજ છે તેમણે છે તેની ત્રીજા કાર્યકાળ માટેના શપથ ગ્રહણ કર્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2024માં નરેન્દ્રભાઈ મોદી ભારતના કયા નંબરના વડાપ્રધાન બન્યા છે? તો મિત્રો, નરેન્દ્રભાઈ મોદીને છે કેટલામાં નંબરના તેઓ વડાપ્રધાન બન્યા છે તેના વિશે વાત કરીએ તો ઓપ્શન જવાબ આવશે ઓપ્શન બી આવશે। 14મા નંબરના તેઓ વડાપ્રધાન બન્યા છે। 2014થી મિત્રો તેઓ વડાપ્રધાન છે, ત્યારથી મિત્રો તે 14મા નંબરના વડાપ્રધાન બન્યા છે। આ પહેલાં 13 જેટલા અલગ અલગ વડાપ્રધાન ભારતમાં થઈ ગયા છે, તેમાંના નરેન્દ્રભાઈ મોદી છે વર્તમાન સમયમાં જે છે તે 14મા નંબરના ભારતના વડાપ્રધાન રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીને છે કેટલી બેઠક મળી છે? તો મિત્રો, અહીં ઓપ્શનમાં એક પણ જવાબ સાચો નથી। અહીં ઓપ્શનમાં એક પણ જવાબ સાચો નથી। 240 જેટલી સીટ મિત્રો છે તે આમાં ભારતીય જનતા પાર્ટીને છે તે આ લોકસભા ચૂંટણી 2024માં જીતી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2024માં નરેન્દ્રભાઈ મોદીએ કઈ લોકસભા સીટ પરથી છે પોતાની ચૂંટણી લડી હતી? તો મિત્રો, તેની કઈ બેઠકો પરથી તેમણે ચૂંટણી લડી છે તેવું પૂછવામાં આવ્યું છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે। વારાણસી સીટ ઉપરથી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે તે પોતાનું નામાંકન ભરવામાં આવ્યું હતું અને તેમણે છે ચૂંટણી છે વારાણસીથી લડી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નરેન્દ્રભાઈ મોદી છે તે કેટલા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓએ સેવા આપી હતી? એટલે કે તેનો કાર્યકાળ છે કયા વર્ષથી લઈને કયા વર્ષ સુધીનો રહ્યો હતો તેવું પૂછવામાં આવ્યું છે। તો આમાં મિત્રો આપણે વાત કરીએ તો અલગ અલગ સમય આપેલો છે કાર્યકાળનો, તેમાં આપણે આમાંથી ઓપ્શનમાંથી જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે। વર્ષ 2001થી લઈને વર્ષ 2014 સુધી મિત્રો છે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓએ સેવા આપી હતી અને 2014 પછી તેઓ છે તે ભારત દેશના વડાપ્રધાન બન્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન,
કે સ્વતંત્ર ભારતમાં જન્મેલા અને વડાપ્રધાન પદ સંભાળતા હોય તેવા ભારતના પ્રથમ વ્યક્તિ કોણ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, આપણા નરેન્દ્રભાઈ મોદી છે. તેઓ સ્વતંત્ર ભારતમાં જન્મેલા હોય તેવા પ્રથમ વડાપ્રધાન છે, જેઓ હાલ જે વડાપ્રધાનનું પદ પણ સંભાળતા હોય, તો તેવા તે પ્રથમ વ્યક્તિ બને છે. તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, નરેન્દ્રભાઈ મોદી. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી છે તે ક્યારે બન્યા હતા? તો ગુજરાતના મુખ્યમંત્રી પૂછવામાં આવ્યું છે કે કયા સમયે છે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા? તો જવાબ આવશે ઓપ્શન એ 7 ઓક્ટોબર 2001માં તેઓ છે ગુજરાત રાજ્યના તેઓ મુખ્યમંત્રી છે તે બન્યા હતા, અને ત્યારબાદ તેઓ 2014 સુધી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના પદ તેઓએ છે સંભાળ્યું હતું. હાલમાં તેઓ છે ભારત દેશના તેઓ વડાપ્રધાન પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીમાં છે તે ક્યારે જોડાયા હતા? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં મિત્રો છે નરેન્દ્ર મોદી છે તે ઓપ્શન સી આવશે, 1987માં તેઓ છે ભારતીય જનતા પાર્ટીમાં છે તે જોડાણા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે નરેન્દ્ર મોદી કઈ સાલમાં પ્રથમ વખત છે ભારત દેશના વડાપ્રધાન તેઓ બન્યા હતા? પ્રથમ વખત ક્યારે બન્યા હતા? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, વર્ષ 2014માં તેઓ છે તે પ્રથમ વખત છે વડાપ્રધાન બન્યા હતા. આ અગાઉ તેઓ છે તે પહેલાં તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદ ઉપર રહેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2014માં નરેન્દ્રભાઈ મોદી કયા 2 લોકસભા મત વિસ્તારોમાંથી ચૂંટણી જીતીને તેઓ સાંસદ બન્યા હતા? તો મિત્રો નરેન્દ્રભાઈ મોદી છે 2 લોકસભા મત વિસ્તારોમાંથી છે તે ચૂંટણી લડી હતી 2014માં, તો તે કયા લોકસભા વિસ્તારમાં છે તેઓ વિજેતા બન્યા હતા? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે, વારાણસી અને વડોદરા 2 મત વિસ્તારોમાં છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી અને તેઓ ત્યાંથી જીત્યા પણ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નરેન્દ્રભાઈ મોદી કઈ સાલમાં બીજી વખત છે ભારત દેશના વડાપ્રધાન બન્યા હતા? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી જવાબ આવશે, 2019માં તેઓ છે ફરી વખત છે ભારત દેશના તેઓ વડાપ્રધાન બન્યા હતા, અને 2024માં હાલમાં તેઓ છે ભારત દેશના ત્રીજી વખત છે સતત ત્રીજી વખત તેઓ છે ભારત દેશના વડાપ્રધાન છે હાલમાં જ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નરેન્દ્રભાઈ મોદીના જીવન ઉપર બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીમાં છે કોણે અભિનય કર્યો હતો? એટલે કે નરેન્દ્ર મોદીનો અભિનય આ ફિલ્મમાં કોણે કર્યો હતો? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, વિવેક ઓબરાય છે તેમણે છે મિત્રો નરેન્દ્ર મોદીનો અભિનય છે આ ફિલ્મમાં કર્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એ પુસ્તકનું નામ શું છે જે વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન તણાવ દૂર કરવાની રીતો જણાવે છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, એક્ઝામ વોરિયર્સ નામનું તેમનું પુસ્તક છે તે જે વિદ્યાર્થીઓને પરીક્ષાઓના ડરને દૂર કરવા માટે છે જે વડાપ્રધાન દ્વારા છે લખવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના પૂર્ણ સમયના કાર્યકર ક્યારે બન્યા હતા? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, 1971માં છે તે પૂર્ણ સમયના RSSના કાર્યકર બન્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નરેન્દ્રભાઈ મોદીને છે કયા વર્ષે પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી છે સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, વર્ષ 2022માં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ કોના પર રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર છે રાખવામાં આવ્યું છે. અને પહેલાં મિત્રો આ સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું, હવે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે છે આ સ્ટેડિયમ ઓળખાય છે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ રહેલું છે જે અમદાવાદ ખાતે આવેલું છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાત નામનો જે રેડિયો પ્રસારણ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરે છે, તો
તો આ કાર્યક્રમ પ્રથમ વખત છે ક્યારે પ્રસારિત થયો હતો? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ઓક્ટોબર 2014માં છે આ સૌપ્રથમ વખત છે પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો વર્ષ 2024માં હાલમાં જ નરેન્દ્રભાઈ મોદી છે ભારત દેશના ત્રીજા વડાપ્રધાન બન્યા છે. ત્યારે તેના જે શપથ ગ્રહણ સમારોહ હતા તેમાં કયા દેશના રાજકારણીઓએ ભાગ લીધો હતો તેના વિશે વાત કરીએ તો તેમાં શ્રીલંકાના છે રાષ્ટ્રપતિ હતા રાનિલ વિક્રમસિંઘ, માલદીવના પ્રમુખ હતા ડૉક્ટર મોહમ્મદ મુઇઝુ, સેશેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અહેમદ અફીક, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના હતા, મોરિશિયસના વડાપ્રધાન પ્રવીણ કુમાર જુગનાથ હતા, નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ હતા અને ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગે છે તેઓ હાજરી આપી હતી. તો આ જેટલા 7 જેટલા મહાનુભાવ મોટા નેતાઓ છે તે નરેન્દ્ર મોદી જે હાલમાં વડાપ્રધાન બન્યા છે તેના જે શપથ ગ્રહણ સમારોહમાં છે તેમણે છે 7 જેટલા વિશ્વના મહત્ત્વપૂર્ણ નેતાઓએ છે હાજરી આપી હતી.